અમદાવાદમાં જમીન લે વેચનું કામ કરતા વેપારી સાથે કરોડોની ઠગાઈની ઘટના પ્રકાશમાં આવી છે। જુદી જુદી જમીન વેચાણના નામે લીધા અને 68.87 કરોડ દસ્તાવેજ ન આપી અને છેતરપિંડી આચરી છે। 27.86 કરોડ પરત આપી અને બેંકના બાકીના જે 41 કરોડ હતા તે પરત નથી આપ્યા। મયુર ઠક્કર નામના વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી છે। આરોપી મિતેશ પટેલ અને સાથે જ મોક્ષા પટેલ, પ્રતિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। ભોગ બનનારા લોકોનો આંકડો 200થી વધુ હોવાનો જો કે દાવો કરવામાં આવ્યો છે અને બીજી તરફ આરોપીઓએ 400 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યા હોવાના પણ આરોપ છે। આ કામના ફરિયાદીને તથા તેના ભાગીદાર મુકુંદભાઈને જુદી જુદી અમદાવાદ શહેરમાં સોલા થલતેજ ખાતે જમીનો બતાવેલી હતી। સૌપ્રથમ સોલા ખાતે જમીન બતાવી હતી। 16,000 વાર જગ્યા હતી, જેનો 35,000 રૂપિયા વાર લેખે ભાવ નક્કી કરી અને 56 કરોડ રૂપિયામાં ડીલ નક્કી કરવામાં આવેલી હતી અને આ ડીલ ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવેલી હતી અને સૌપ્રથમ જે સોલા ખાતેની જમીન બતાવવામાં આવેલી તેના પૈસા લેવામાં આવેલા હતા। મારા જેવા 250 થી 300 જણા પીડિત છે, બધાની સાથે આવું કર્યું છે। અંદાજિત આંકડો 450 થી 500 કરોડ અને એવા પૈસા લઈ લીધા છે કે જે લોઅર મિડલ ક્લાસ છે એમાંથી અમુક પરિવાર જેને અત્યારે હાલ છોકરાની ફી ભરવાના પૈસા નથી રહ્યા, પોતાનું ઘર વેચીને જે એક રહેઠાણ માત્રનું હોય એ વેચીને બી મિતેશભાઈને પૈસા આપ્યા હતા ભરોસા ખાતર, એ પણ અત્યારે ઘર બાર વગરના થઈ ગયા છે। પૈસા માંગવાની વાત કરીએ એટલે અમારા ફોન નહીં ઉપાડવાના, મારી નાખવાની ધમકી આપવાની, ઇવન એમના પપ્પા બી એવું કહી દે કે નહીં મળે જે થાય એ કરી લો। અમે બહુ કગર્યા, એક હદથી વધારે અમે પગે પડી ગયા અને મારા કરતા બીજા મારા જેવા 250 પીડિતો જેમ ગઈકાલે એક FRI થઈ, બધા વારા પરથી પોતાની હિંમત દર્શાવીને બહાર આવી રહ્યા છે। એમનું પેન્શન આખું આપી દીધું છે, એમનું ઘર વેચીને પૈસા અમે લોકોએ મૂક્યા અને એનું એક જ ઉદ્દેશ હતો કે જમીન અહીંયા હું પરચેસ કરું છું, એમાં આપણને આવો નફો થશે, હું તમને આ ડાયરી પર પૈસા લખી આપું છું। એ અમે વિશ્વાસ છે એમને પૈસા આપ્યા હતા રોકાણ કરવા માટે અને અમને એવું રોકાણ કરીને ધીમે ધીમે કે આપણે દસ્તાવેજ કરીએ, જ્યારે દસ્તાવેજ કરવા માટે અમે પૂછીએ ત્યારે એ માણસ એવું કહે કે આપણે આ જમીન ફેરવી દઈએ છીએ, આપણને નફો સારો મળે છે, આપણે બીજી જગ્યાએ જમીન લઈએ છીએ અને ડાયરી પર એટલી જ એન્ટ્રી બધાને આપી દીધી। આ પ્રોબ્લેમ એક જ છે કે અમને ખબર ના પડી આ વસ્તુની કે આ માણસ તો એકચ્યુઅલી પૈસા રાખતો જ નથી એની જોડે, એની વૈભવ લાઇફસ્ટાઇલમાં જ ઉડાડે છે।